હવે આપણે પાઠનું ભાષાંતર જોઈએ. વિદ્યાર્થી મિત્રો, પેરેગ્રાફ નંબર 1 એ ભાષાંતરમાં તો આવે જ છે, સાથે 5 પ્રશ્નો શોધીને લખો તેમાં આવે છે, અને પેરેગ્રાફ નંબર 3 ભાષાંતરમાં મોસ્ટ આઈએમપી પૂછાય છે. બરાબર, તો આપણે ફટાફટ એનું ભાષાંતર જોઈએ. એકદમ સહેલું છે, માત્ર એક જ વખત તમારે ધ્યાન આપવાની જરૂર છે. એકદા એટલે એક વાર. સ્વર્ગ સ્થિત એટલે સ્વર્ગમાં રહેલો અર્જુન, પૃથ્વી જોવાની દ્રષ્ટુમ કામ એટલે જોવાની ઈચ્છા વાળો, ભૂલોક આગચ્છન એટલે કે પૃથ્વી લોકમાં, આગચ્છન એટલે કે આવે છે. એકવાર સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વી જોવાની ઈચ્છા વાળો પૃથ્વી લોકમાં આવે છે. પ્રાપ્ત ભૂલોક, પૃથ્વી લોક પર આવીને સહ એટલે તેણે, અર્જુને મહંત એટલે મોટો, જય ઘોષમ એટલે જય ઘોષ, જય નાદ, ઘોષમ એટલે નાદ અવાજ, શ્રુતવાન એટલે કે સાંભળ્યો, સહ તે જય ઘોષકારકમ એટલે જય નાદ કરનારા જન સમૂહની, સમીપમ એટલે પાસે, ગચ્છતી એટલે કે જાય છે. સત્ય તરતમાં, વિરમતે એટલે અટકેલા, વિશ્વયુદ્ધ એટલે વિશ્વયુદ્ધમાં, લબ્ધ વિજયા એટલે વિજયી થયેલા, જનાહા એટલે કે લોકો, વિજય ઉત્સવમ એટલે વિજયનો ઉત્સવ, વિજયનો ઉત્સવ, અનુભાવયંત આસત એટલે કે ઉજવતા હતા. ત્રાન દ્રષ્ટવા તેને જોઈને, અર્જુન વત્તા અપી અર્જુન પણ, પુરાતનમ એટલે પ્રાચીન, મહાભારતના વિજયની, તદંતરમ અને તે સમયના, પ્રાપ્ત વિજયાન એટલે વિજયી થયેલા, જનાન એટલે લોકોને, સ્મરતી એટલે યાદ કરે છે. એતમ આમ, અપરિચિત, પૂર્વમ એટલે અગાઉ ન જોયેલા, પૂર્વમ એટલે અગાઉ, અપરિચિતમ એટલે ન જોયેલા, સમુપસ્થિતમ અને હાજર રહેલા, અર્જુનને તે જનાહા એટલે તે લોકોએ, સ્વકીય એટલે પોતાના, વિજય ઉત્સવે એટલે વિજયના ઉત્સવમાં, યોજિતવંત એટલે યોજ્યો અથવા તો જોતર્યો, અર્જુન અપી અર્જુન પણ, જાત હર્ષ એટલે હર્ષિત થયેલો, આનંદિત થયેલો, તે સહ એટલે તેમની સાથે, સંલગ્ન અલભત એટલે કે જોડાઈ ગયો. આ સંધિ પૂછાય છે સંલગ્ન વત્તા અભવત. એકવાર સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વી જોવાની ઈચ્છા વાળો પૃથ્વીલોકમાં આવે છે. પૃથ્વીલોક પર આવીને તેણે મોટો જય નાદ સાંભળ્યો. તે જય નાદ કરનારા જન સમૂહની પાસે જાય છે. તરતમાં અટકેલા વિશ્વ યુદ્ધમાં વિજયી થયેલા લોકો, વિજયનો ઉત્સવ ઉજવતા હતા. તેને જોઈને અર્જુન પણ, પ્રાચીન મહાભારતના વિજયની, તેમજ તે સમયના વિજયી થયેલા લોકોને યાદ કરે છે. આમ અગાઉ ન જોયેલા, હાજર રહેલા અર્જુનને તે લોકોએ પોતાના વિજયના ઉત્સવમાં જોતર્યો. અર્જુન પણ હર્ષિત થયેલો, આનંદિત થયેલો, તેમની સાથે જોડાઈ ગયો. કંચિત કાલાંતરમ કેટલાક સમય પછી તેને એટલે અર્જુનને, તૃષામ અનુભતવાન એટલે કે તરસ લાગી, અભ્યાગતન એટલે આવેલા, તેણી મહેમાને એક અશ્વની યાચિત એટલે કે માંગણી કરી. યાચિત અશ્વો, માંગણી કરેલા અશ્વની, માંગણી કરીને તે અશ્વની, અશ્વ આરોહ્ય એટલે અશ્વ પર બેસીને, જલમ એટલે પાણી, પાતુમ એટલે પીવા માટે, નગરાત બહિ એટલે નગરની બહાર, સ્થિતમ એકમ એટલે આવેલા એક, અગાઉ જોયેલા, અગાઉના જાણીતા, સરોવરમ ગતવાન એટલે કે તળાવમાં ગયો, સરોવરમાં ગયો. તત્ર ત્યાં, યદા એટલે સહ જ્યારે તે, જલ પાનાય એટલે પાણી પીવા માટે, ઉદ્વતો ભવતું એટલે તૈયાર થયો, તદા ત્યારે, કસ્યચિત એટલે કોઈ એક પુરુષનો, કોઈ એક માણસનો, ધ્વનિ શ્રુતવાનો એટલે કે અવાજ સાંભળ્યો. કેટલાક સમય પછી તેને તરસ લાગી. આવેલા તે મહેમાને એક અશ્વની માંગણી કરી. અશ્વની માંગણી કરીને તે અશ્વ પર બેસીને પાણી પીવા માટે નગરની બહાર આવેલા એક જાણીતા સરોવરમાં ગયો. એ અર્જુનનું જાણીતું સરોવર છે. ત્યાં જ્યારે તે પાણી પીવા માટે તૈયાર થયો, ત્યારે કોઈ એક માણસનો ધ્વનિ શ્રુતન અવાજ સાંભળે છે. એક માણસનો અવાજ સાંભળે છે. બરાબર. મહાશય, હે મહાશય, સગરમ ઇદમ જલમ, આ પાણી ઝેરી છે. બરાબર. હવે
આપણે આગળ જોઈએ તો એક અર્જુન આવે છે, એ તળાવમાં પાણી પીવા માટે જાય છે. હવે આ તળાવનું રક્ષક એક માણસ કરે છે, જે શરીરે ઉંમર ન હોવા છતાં પણ ઘરડા જેવો થઈ ગયેલો છે. કેમ? કારણ કે દૂષિત પાણીના કારણે, દૂષિત હવાના કારણે એનું શરીર લથડી ગયેલું છે. અને પોતાના પરિવારમાં જે એનો પુત્ર હતો તે પણ આ પાણી પીને મૃત્યુ પામ્યો હતો. એમની પત્ની પણ આ પાણી પીને જ મૃત્યુ પામી હતી, જેના કારણે એ તળાવના કિનારે રહીને જ કોઈ પણ જીવને આ પાણી પીતા રોકે છે. એટલે અર્જુનને પણ આ માણસ પાણી પીતા રોકે છે અને કહે છે, હે મહાશય, સગરમ ઇદમ જલમ, આ પાણી ઝેરી છે. સગરમ શબ્દ પૂછાય, સગરમ એટલે ઝેરી, વિષમ એટલે પણ ઝેરી, અધુના અપે અસ્તિ, અત્યારે પીવા લાયક નથી. અર્જુન હસ આશ્ચર્ય, અર્જુનને આશ્ચર્ય સાથે તમ અદૃષ્ટપૂર્વ, અગાઉ ન જોયેલા તેવા પુરુષને પૃચ્છતી એટલે કે પૂછ્યું, કથમ ઇદમ સગરમ જલમ, આ પાણી કેવી રીતે ઝેરી છે? કેવી રીતે આ પાણી ઝેરી બની શકે? પ્રકૃતિ નિર્માતા, હા, પ્રકૃતિએ નિર્માણ કરેલા સરોવરો તો સર્વદેવ એટલે હંમેશા પેય જલ એટલે પીવા લાયક પાણી વાળા જ ભવંતી એટલે હોય છે. કેટલાક સમય પછી તેને તરસ લાગી. આવેલા તે મહેમાને તેણે એક અશ્વની માંગણી કરીને તે અશ્વ પર બેસીને પાણી પીવા માટે નગરની બહાર આવેલા એક અગાઉના જાણીતા સરોવરમાં ગયો. ત્યાં જ્યારે તે પાણી પીવા માટે તૈયાર થાય છે, ત્યારે કોઈ એક માણસનો અવાજ સાંભળે છે, હે મહાશય, આ પાણી ઝેરી છે, અત્યારે પીવા લાયક નથી. અર્જુન આશ્ચર્ય સાથે અગાઉ ન જોયેલા એવા પુરુષને પૂછે છે, આ પાણી કેવી રીતે ઝેરી બની શકે? પ્રકૃતિએ નિર્માણ કરેલા સરોવરો તો હંમેશા પીવા લાયક પાણી વાળા જ હોય છે. સ્વરેણ યુવક, સાંભળજો, આ પેરેગ્રાફ નું ભાષાંતર પૂછાય છે. અવાજથી યુવક જેવો, કાયેન વૃદ્ધ, શરીરથી ઘરડા જેવો, કશ્ચિત કોઈ એક, ભગ્ન દંત, તૂટેલા દાંત વાળો, ધવલ કેશ એટલે સફેદ વાળ વાળો, સદંડ એટલે લાકડી સાથે, દંડ સાથે એક માણસને અર્જુનની સમીપ આગતવાન એટલે પોતાના નજીક આવે છે. અવાજથી યુવક જેવો, શરીરથી ઘરડા જેવો, તૂટેલા દાંત વાળો, સફેદ વાળ વાળો, લાકડી સાથે કોઈ એક માણસ અર્જુનની પાસે ગતવાન એટલે આવે છે. અદૃષ્ટપૂર્વ, અગાઉ ન જોયેલા, બરાબર, નસ તત્પુરુષ છે, આગળ અપરિચ છે, અદૃષ્ટ છે, બરાબર. તો અગાઉ ન જોયેલા તેવા પ્રકારના જન્મ એટલે માણસને દ્રષ્ટવા એટલે જોઈને અર્જુન આશ્ચર્યચકિત સજ્જાત એટલે થઈ જાય છે. મહાભારત કાળના સમયના સ્થૂળ કાયન એટલે સ્થૂળ અને જાડા શરીર, સ્થૂળ જાડા બલિષ્ઠાન એટલે બળવાન માણસોને સ્મરણ એટલે યાદ કરીને તેણે કષ્ટમ અપી એટલે દુઃખનો પણ અનુભૂતવાન એટલે અનુભવ કર્યો. અસ્યમ એતાદ્રસીમ, એની આવા પ્રકારની સ્થિતિમ દ્રષ્ટવા એટલે દશા જોઈને અર્જુને આશ્ચર્યની સાથે પૃષ્ઠવાન એટલે પૂછ્યું, કો ભગવાન, આપ કોણ છો? કસ્માત તવ, સાથી તમારી ઈદ્રસી એટલે આવી અવસ્થા જાત એટલે દશા થઈ ગઈ છે. અવાજથી યુવક જેવો, શરીરથી ઘરડા જેવો, તૂટેલા દાંત વાળો, સફેદ વાળ વાળો કોઈ એક માણસ અર્જુનની પાસે આવે છે. અગાઉ ન જોયેલા તેવા પ્રકારના માણસને જોઈને અર્જુન આશ્ચર્યચકિત થઈ ગયો. મહાભારતના સમયના સ્થૂળ જાડા બળવાન માણસોને યાદ કરીને તેણે દુઃખનો પણ અનુભવ કર્યો. એની આવા પ્રકારની દશા જોઈને અર્જુને આશ્ચર્ય સાથે પૂછ્યું, આપ કોણ છો? સાથે તમારી આવી અવસ્થા થઈ ગઈ, બરાબર. સાથે તમારી અવસ્થા થઈ ગઈ. કોને જોઈને બોલે છે? પેલા માણસને જોઈને બોલે છે. કોણ બોલે છે? અર્જુન, બરાબર.